11 ઓગસ્ટ 1979 આ દિવસ ગુજરાતના ઇતિહાસનો એવો કાળો દિવસ છે કે જેને આજે 47 વર્ષ પછી પણ ભૂલી શકાય તેમ નથી. સૌરાષ્ટ્રમાં આવેલું મોરબી ગામ, મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ તૂટી જતા જળ હોનારત સર્જાઈ હતી. હજારો લોકોએ જળ સમાધિ લીધી હતી. એ તારાજીમાંથી આજે મોરબી બેઠું થઈને ફરી ધમધમી રહ્યું છે. તે મોરબીની ખુમારી છે. ખરેખર મોરબીના લોકોની હિંમતને સલામ છે. એ દિવસ ભારે વરસાદ બાદ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો અને તેના માટીના જે પાળા હોય એ તૂટી ગયા. થોડી જ વારમાં મચ્છુ નદીનું પૂર મોરબી તરફ ઘસી આવ્યું અને આખા મોરબીમાં ફરી વળ્યું. કેટલા લોકોના જીવ ગયા તેનો ચોક્કસ આંકડો આજે પણ વિવાદિત છે. સરકારી અને વિવિધ અભ્યાસોમાં 2000થી વધુ લઈને ઘણા વધારે મૃત્યુના અંદાજ જોવા મળે છે. હજારો મકાનો અને મોટી સંખ્યામાં પશુધનનો નાશ થયો. સરકારી દસ્તાવેજોમાં તો તે સમયનું આર્થિક નુકસાન આશરે 29 કરોડ રૂપિયા ગણાવવામાં આવ્યું હતું. પણ કુદરતી હોનારતે સર્જેલા આર્થિક વિનાશમાંથી મોરબી ધીમે ધીમે બેઠું થયું. હા, તેની તાસીર થોડી બદલાઈ. મોરબી તે સમયે પણ મહત્ત્વનું ઔદ્યોગિક શહેર હતું. 1979 પહેલાં મોરબી ઘડિયાળ અને રૂફ ટાઇલ્સ એટલે કે નળિયા માટે જાણીતું હતું. પરંતુ હોનારત બાદ ઉદ્યોગનું સ્વરૂપ થોડું બદલાયું. 1980ના દાયકામાં મોઝેક ટાઇલ્સનો ઉદ્યોગ ઊભો થયો અને ત્યારબાદ સિરામિક ઉદ્યોગ ઝડપથી વિકસ્યો. આજે મોરબી સિરામિક અને વોલક્લોક ઉદ્યોગનું હિન્દુસ્તાનનું એક બહુ મોટું હબ બનીને ઉભરું આવ્યું છે. એટલે 11 ઓગસ્ટનો દિવસ એ પણ યાદ અપાવે છે કે એક શહેરની અર્થવ્યવસ્થા તૂટી શકે છે, પરંતુ યોગ્ય પુનર્નિર્માણ અને ઉદ્યોગ સાહસિકતા તેને ફરી ઊભી પણ કરી શકે છે. માણસ ડૂબી શકે છે, પણ ધારે તો એ પાણીમાં તરી અને છલાંગ પણ લગાવી શકે છે. એનું જીવતું ઉદાહરણ મોરબી છે.